हेलो दोस्तों, हमारा वीडियो में तमारू स्वागत है। तो आप जैवी सीवी रामदेवड़ा तो आप गया बोटाद रेलवे स्टेशन। बोटाद थी अपने अमदावाद जईशू और अमदावाद थी आप बेशू रामदेवड़ा ट्रेन में। तो जो आप पहुंच गया बोटाद रेलवे स्टेशन अपना तीजा नंबर प्लेटफॉर्म नंबर पर जवान से नहीं आप ट्रेन में बेहवान से अमदावाद जो लीजो। तो अमरा दोस्त जाए एक धंबा और एक राहुल। अत्यारे આપણે પહોંચી ગયા છીએ કાળપુર રેલવે સ્ટેશન અને આપણે જઈએ છીએ સાબરમતી રેલવે સ્ટેશને જવાનું છે। તો આપણે કાળપુર રેલવે સ્ટેશનથી નીકળીએ છીએ। હવે અંદાજે 9 વાગ્યા છે, 9:30 અત્યારે, એટલે રિક્ષામાં બેસીને જવાનું છે। સાબરમતી રેલવે સ્ટેશનથી રામદેવડાની ટ્રેનમાં બેસવાનું છે। આ જો રાહુલભાઈ લીપને ઉતરી રહ્યા છે અને ઉભો રહી જવાનું લેજો લેજો એમ કહે છે। વાહ વાહ બે જો પહેલી વાર બેઠા હોય એવું લાગે છે લીપમાં ચાલુ જ છે તારું બધું ભેગું। રાહુલભાઈ જો કે મોજ કરે છે, જોઈ લીજો। તો આપણે આવી ગયા છીએ। તો આપણે બીજા ગુથીને બે ગયા છીએ। આપણે લોકલમાં જવાનું છે એટલે બે ગયા છીએ। અત્યારે તો જગ્યા છે પણ હમણાં આગળ ટ્રાફિક થાય છે એવું કહેશે માણસો બધા। આપણે હવે અહીંથી જઈએ છીએ રામદેવડા। સવારમાં અંદાજે 10 વાગે પહોંચ્યું એવું ટ્રેનમાં ટાઈમ બતાવે છે। કોક માણસો સુઈ પણ ગયા છે। અત્યારે તો જગ્યા છે, હવે આગળ કઈ રીતે થાય એ તમને હું બતાવું। તો રાહુલભાઈને જો ભૂખ લાગી ગઈ તો એ થેપલા મીંડા ખાવા ટ્રેનમાં, જોઈ લીજો। તો આપણે નાસ્તો હારે લીધો હતો અમે, ખાઈ લેવાનું જ્યારે ટાઈમ મળે ત્યારે। આમાં તો ભાઈ એવું હોય। તો આ ભાઈ ઊભા છે, અત્યારે તો હજી તો પણ આગળ જે કેવું થાય શું ખબર। તો ઓલમોસ્ટ આપણે ટ્રાફિક બહુ થયું નહીં અને રામદેવડા પગવાની તૈયારી હતી। પહોંચી ગયા છીએ રામદેવડા, જોઈ લીજો। પહોંચી ગયા સવારમાં કેટલા 9 વાગ્યા છે, પહોંચી ગયા છીએ અત્યારે। તો આપણે ડાયરેક્ટ જવાનું છે રામદેવ પીરના દર્શન કરવા। હવે અહીંથી જો રામદેવડાનું રેલવે સ્ટેશન છે। આ રીતનું પબ્લિક ઘણું પણ અહીંયા ઉતર્યું છે। તો આ બધા જઈશે રામદેવ પીરના દર્શન કરવા। તો આપણે પહોંચી ગયા છીએ રામદેવ પીરની બજારોમાં। તો આ છે માર્કેટ, જોઈ લીજો। જઈએ છીએ રામદેવ પીર અંદાજે અહીંથી 15 મિનિટનો રસ્તો છે ચાલીને જવા માટે। બતાવું રામદેવના દર્શન કરાવું છું અને આ બધી જો આ રીતે છે જઈએ છીએ। બધું માણસો ચાલીને જાય ને એ રામદેવના દર્શન કરવા જાય છે। પહોંચી ગયા છીએ અને અહીંયા પણ ધજા ચડાવવા આવેલા છે માણસો, જોઈ લીજો। આ છે માર્કેટ, આ બધી મોટી માર્કેટ છે, રામદેવ પીરને મંદિર પાસેની માર્કેટ છે। આ બધા જો આ ધજા ચડાવવા આવ્યા છે આ માણસો। ક્યાંના હોય તો ખબર નહીં પણ રાજસ્થાનના હોય એવું લાગે છે જોયામાં। તો જોઈ લીજો દોસ્તો, આ છે માર્કેટ। ડાન્સ કરવામાં એવું જોવામાં લાગે છે પણ મૂડ ચડતું જાય છે થોડું જોયો, જોઈ લીજો દોસ્તો। આ પ્રકારનું છે, અહીંયા આપણે ધજા ચડાવવા આવ્યા છે તો મેં આ થોડુંક વ્યૂ લઈ લીધો। અને જો રાહુલ હવે લગભગ એવું લાગે છે કે જો ડાન્સ કરવા માંડે છે, હળવે હળવે એને મૂડ ચડતું જાય છે। જો આ તંબા પણ રાહુલ ફોટો પાડી રહ્યો છે ધજાનો અને અહીંયા બધી મળે। અમે મંદિરની એક્ઝેક્ટ સામે આવી ગયા છીએ। અત્યારે આપણે આવી ગયા છીએ મંદિર સામે
અને જોઈ લીજો આટલું પબ્લિક છે અત્યારે સવારમાં 9:30 વાગ્યા છે અને એટલી ટ્રાફિક થઈ ગઈ છે રામદેવ પીરના દર્શન કરવા માટે. જો આ પ્રકારનું બોર્ડ છે, અહીંયા આગળ ગેટ છે, અહીંયાથી અંદર જવાનું આપણે. લાઇનમાં ચડી ગયા છીએ અને ગેટ અંદર આવી ગયા છીએ અને આ રાહુલ વિડીયો બનાવી રહ્યો છે અને વિડીયો કોલ કરી રહ્યો છે એવું લાગે છે. અને જો આવડી મોટી લાઈન છે, તમે દેખો ત્યાં સુધી આ રીતે ફરી ફરીને બધી બાજુ જવાનું. લાઈન છે દર્શન કરવા માટે. અને બહુ મોટી લાઈન છે અત્યારે, તો બહુ ઝાઝું ફરવું પડે. આ બધું રહ્યું એ બધું અંદર ફરી ફરીને જવાનું. ગળદી તો નથી, પણ 10 મિનિટમાં દર્શન થઈ જાય તમારે, એટલી ટ્રાફિક છે અત્યારે. બરોબર મળી